સવારનો સમય હતો. દક્ષિણ આફ્રિકાના જોનિસબર્ગ એરપોર્ટ પરથી સવારના 10 વાગ્યાની ફ્લાઇટ ઉપડવાનો સમય થઈ ગયો હતો. રોજની માફક એ દિવસે પણ ફ્લાઇટ ભરચક હતી. ઇકોનોમી ક્લાસમાં ઘણા બધા હફસી કાળા પેસેન્જર્સ બેઠા હતા. ફ્લાઇટ ઉપડવાની બરાબર 10 મિનિટ પહેલા એક ખૂબ જ શ્રીમંત લાગતી ગોરી સ્ત્રી વિમાનમાં ચડી પોતાની સીટ શોધીને બેઠી. એને જોયું તો એની બાજુની સીટમાં એક હફસી કાળો મુસાફર બેઠો હતો. એને જોઈને ગોરી મેમના ભવા ચડી ગયા. ઘોરાપણાના અભિમાનથી છલકાતી એ સ્ત્રી બાજુની સીટમાં બેઠેલા કાળા માણસની હાજરી કઈ રીતે સહન કરી શકે? એણે એર હોસ્ટેસને બોલાવી. યસ મેમ, હું તમારી શી સેવા કરી શકું? એર હોસ્ટેસે આવીને નમ્રતાપૂર્વક પૂછ્યું. એ પણ ગોરી અંગ્રેજ હતી. કાન્ટ યુ સી? બાજુમાં બેઠેલા કાળા માણસની લાગણીની પરવા કર્યા વિના જ એણે એની સામે આંગળી ચીંધીને ફરિયાદ કરી. તમે નથી જોઈ શકતા? આવા હલકા માણસની બાજુમાં મારે બેસવું પડે છે તે? મને બીજી કોઈ સીટની વ્યવસ્થા કરી આપો. એના આવા વાક્યોથી વિમાનમાં સોપો પડી ગયો. આજુબાજુ ઘણા કાળા પેસેન્જર્સ બેઠા હતા, પણ કોઈ કંઈ જ ના બોલ્યું. મેમ, મહેરબાની કરીને શાંત થઈ જશો? એર હોસ્ટેસે બની શકે એટલી ધીરજ અને નમ્રતા સાથે કહ્યું. આજે આખી ફ્લાઇટ પેક છે, છતાં હું તપાસ કરી જોઉં છું કે કદાચ ક્લબ ક્લાસ અથવા તો ફર્સ્ટ ક્લાસમાં એકાદ જગ્યા ખાલી હોય તો વ્યવસ્થા થઈ શકે. ત્યાં સુધી તમે શાંતિ રાખશો પ્લીઝ. પેલી ગોરી સ્ત્રીએ સંમતિ દર્શાવી. એર હોસ્ટેસ વિમાનના આગળના ભાગમાં તપાસ કરવા ગઈ એટલો વખત એ ગોરી પેસેન્જર મોં ચડાવી અણગમાના ભાવ સાથે બેઠી. થોડી વાર પછી એર હોસ્ટેસ પાછી ફરી આવીને એણે હસતા મોઢે કહ્યું, અભિનંદન મેડમ, વિમાનમાં શ્રેષ્ઠ ગણાતા ક્લબ ક્લાસની માત્ર એક સીટ ખાલી છે. પેલી ગોરી પેસેન્જર પોતાની સીટમાંથી અડધી ઊભી થઈ ગઈ, જાણે કાળા લોકો પર ગોરાઓએ શ્રેષ્ઠતાનો દાવો જીતી દીધો હોય. એવા અભિમાનથી એણે આજુબાજુ જોયું. મેમ, આમ તો અમે અમારી ફ્લાઇટમાં આવી છૂટછાટ આપતા નથી, એર હોસ્ટેસ આગળ બોલી. પરંતુ કેપ્ટનને મેં ખૂબ વિનંતી કરી અને તમે જે વાક્યો કહ્યા હતા ને એ પણ એમને જણાવ્યા ત્યારે છેક એમણે સીટ બદલવાની હા પાડી. એમણે એવું પણ કહ્યું કે કોઈને પોતાનાથી હલકા માણસ જોડે બેસવાની ફરજ પડે એવું આપણી ફ્લાઇટમાં ન જ બનવું જોઈએ. એવા સંજોગોમાં પેસેન્જરને સીટ બદલી આપવી એ આપણી ફરજ છે. એટલું બોલી એર હોસ્ટેસ સહેજ નમી નીચું જોઈને બેઠેલા પેલા હફસી કાળા પેસેન્જરને સંબોધીને કહ્યું, સર, કેપ્ટને ખાસ કહ્યું છે કે આપે પણ આપનાથી હલકા માણસ સાથે શા માટે બેસવું જોઈએ? મહેરબાની કરીને આપ ક્લબ ક્લાસની આપના માટેની સીટ પર આવી જશો ખરા? મને બતાવો કે આપનો સામાન કઈ જગ્યાએ છે, એટલે હું એ ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરું. એ કાળો પેસેન્જર ક્લબ ક્લાસની સીટમાં જવા માટે ઊભો થયો ને ત્યારે પ્લેનમાં હાજર પેલી ગોરી સ્ત્રી સિવાયના દરેક પેસેન્જરે ઊભા થઈને એના માનમાં તાળીઓ પાડી અને પ્લેનના આગળના ભાગમાં એ જતો ન રહ્યો ત્યાં સુધી બધા એમ જ ઊભા રહ્યા. કેવી લાગી તમને આ વાર્તા? દરેક પ્રકારના ભેદ સમાજમાંથી નીકળવા જ જોઈએ. એ ક્યારે નીકળશે, કેવી રીતે નીકળશે, એના માટે શું રસ્તો છે તેની પર પણ વિચાર થવો જોઈએ. પણ હા, ભેદને સન્માન તો ના જ અપાવવું જોઈએ. તમારું શું કહેવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. હા ને? અને હા, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.